કેમ છો? મજામાં. આજની રવિવારની ઉલટી ટૂંકી વાર્તા છે ભલાઈનું મૂલ્ય. એક ગરીબ છોકરો હતો. તે તેની શાળાની ફી ભરવા માટે ઘરે ઘરે જઈને નાના મોટા કામ કરે અને આવી રીતે પોતાની શાળાની ફી ભરે અને પોતાનું ભણવાનું ચાલુ રાખે. આ તેનો નિત્યક્રમ હતો. ઘરે ઘરે ફરી નાના નાના કામ માગે, નાના નાના કામ કરે અને આવી જ રીતે પોતાનું જીવન તે નિર્વાહ કરતો હતો. સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. એક સમય એવો આવ્યો કે છોકરાને ઘરે ઘરે જઈને કામ માંગવાની પ્રયાસ કર્યો, પણ દિવસે તેને કોઈ કામ મળ્યું નહીં. આ ઉપરાંત તેને ભૂખ પણ ઘણી લાગી. તેણે નક્કી કર્યું કે હવેનું જે ઘર આવશે ને એ ઘરમાં જઈને હું કંઈક ખાવાનું માંગીશ, તો મને થોડી શક્તિ આવે, એનર્જી આવે, ઉર્જા આવે, તો હું બીજું કંઈ આગળ કામ કરી શકું. તે આગળના ઘર પાસે ગયો. ત્યાં તેણે દરવાજો ખખડાવ્યો. તે દરવાજામાંથી એક સુંદર મજાની સ્ત્રી બહાર આવી, યુવતી બહાર આવી. તેણે બાળકને જોયો, બાળકની હાલત જોઈ અને જોયું કે બાળક ભૂખ્યો લાગે છે. ત્યારે બાળકને પૂછ્યું કે શું છે, શેના માટે આવ્યો છે? એટલે બાળકે કહ્યું કે મને છે ને બહુ જ ભૂખ લાગી છે, મને કશું ખાવાનું હોય તો આપો. પેલી યુવતીએ જે વિચાર્યું હતું તેને સાચું પડ્યું, એટલે તેણે તરત જ રસોડામાં જઈને દૂધનો એક આવડો મોટો ગ્લાસ લઈને આવી અને તે બાળકને આપ્યું. કે બાળક જેવું તેના હાથમાં દૂધનો ગ્લાસ આવ્યો, ફટફટ ફટફટ કરતો બાળક પી ગયો. દૂધ પીતા પછી તેને ગ્લાસ પાછો આપ્યો અને તેણે તે યુવતીને પૂછ્યું કે હવે મારે શું કરવાનું છે તે મને જણાવો, હું કંઈ તમારું કામ કરીને આ ઋણ હું ચૂકતે કરી દઈશ. પેલી યુવતી તે બાળકની સામે જોઈને હસી. એટલે બાળકને કહ્યું કે અમારી જે માતા છે ને, અમારી મમ્મી, તેમણે અમને શીખવ્યું છે કે આપણે જે ભલાઈ કરીએ ને એ ભલાઈનો કોઈ દિવસ કોઈ બદલો ના લેવાનો હોય. મારે ભલાઈ કરવી હતી એટલે મેં કરી દીધી છે, આની સામે તારે કશું જ નથી કરવાનું. તું તારે થોડી વાર બેસ અને પછી તારે જવું તો તું જઈ શકે છે. એટલે બાળક કહે કે આવું ના હોય, મને જરૂરથી કંઈક કામ બતાવો તો હું કામ કરું તો મને પણ સારું લાગે. એટલે યુવતીએ કહ્યું કે તારી વાત સાચી છે, પણ અહીંયા વાત એવી છે કે હું મારી માતાએ જે અમને શીખવ્યું છે તેની બહાર હું નહીં જઈ શકું અને તેને ઘણું સારું અને સાચું શીખ્યું છે. મેં તારી મદદ જરૂર કરી છે, પણ તેની પાછળ પણ મારો સ્વાર્થ છે, તેને અત્યારે નહીં સમજાય. પરંતુ મારું એટલું જ કહેવું છે કે મારે આ દૂધના બદલામાં કશું જ નથી જોઈતું. તું તારે થોડી વાર બેસ અને થોડી વાર આરામ કરી અને પછી તું તારા સ્થાને જઈ શકે છે. પેલો બાળક આ સાંભળીને ખૂબ ગદગદ થઈ ગયો, ખૂબ વિચારવા લાગ્યો. તેના શરીરમાં ફક્ત તેની પેટની ભૂખ ના બુજાઈ, પેટની ભૂખ ના ભરાઈ, પરંતુ તેને ભગવાન ઉપર, દુનિયા ઉપર અપાર શ્રદ્ધા થઈ ગઈ. તેને થયું કે આ દુનિયામાં આવા લોકો પણ હોય છે જે ભલાઈ કરીને સામે કોઈ બદલો માગતા નથી. તે ખૂબ ખુશ થયો. પછી આવી જ રીતે દિવસો વીતતા રહ્યા અને આવી જ રીતે તો બાળક મોટો થયો અને તેનું નામ હતું હાવર્ડ કેલી. તે એક ખૂબ મોટો ડૉક્ટર બન્યો અને તેના જીવનમાંથી આગળ વધ્યો. વર્ષો વીતી ગયા હતા. પછી પેલી જે સ્ત્રી હતી, પેલી યુવતી હતી, તે 45-50 વર્ષની આસપાસ થઈ હતી. તેને ખૂબ મોટી બીમારી થઈ. તો ત્યાં ગામડાના લોકોએ કહ્યું કે આ યુવતીને, આ સ્ત્રીને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે. ત્યાં તેનો ઈલાજ કરવામાં આવશે. ત્યાં મોટા ડૉક્ટરો હોય છે તો તેને સાજી કરી શકે છે, પણ અહીંયા ગામડામાં આ વસ્તુ શક્ય નથી. એટલે તે યુવતીને, તે સ્ત્રીને ગામડામાંથી શહેરમાં લઈ જવામાં આવી. શહેરના એક મોટા હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી. ત્યાં આગળ જે મોટા મોટા ડૉક્ટરો બધા એકબીજા સાથે વાતો કરતા હતા. તે લોકો એક પરામર્શ ઉપર આવ્યા, એક નિર્ણય ઉપર આવ્યા કે આ યુવતીની, આ સ્ત્રીની જે સ્થિતિ છે બહુ ગંભીર છે. આના માટે ફક્ત જે હાવર્ડ કેલી સાહેબ છે, જે ડૉક્ટર કેલી છે,
તે જ આમાં મદદ કરી શકે એવા છે, તો આપણે ચોક્કસ જ ડૉક્ટર કેલીને બોલાવવા જોઈએ. આ બાજુ ડૉક્ટર હાવર્ડ કેલીને સંદેશો મળ્યો, ફલાણા ગામમાંથી એક સ્ત્રી આવી છે, તેને ખૂબ ગંભીર બીમારી છે, તમારી ખૂબ જરૂર છે, તો તમારે હોસ્પિટલમાં આવીને તેની ઈલાજ કરવા માટે વિનંતી છે. આવું તેમનો મેસેજ મળ્યો. પહેલાં ડૉક્ટર કેલીએ જેવું ગામનું નામ વાંચ્યું તેઓ તરત જ ભાગતા હોસ્પિટલમાં આવ્યા. તેમણે રિસેપ્શન ઉપર જઈને કહ્યું કે પેલો જે મને મેસેજ આવ્યો હતો અને પેલી જે યુવતી જે સ્ત્રી છે જેનું સ્થિતિ ગંભીર છે, તેનો વોર્ડ કયો છે, તેનો રૂમ કયો છે, તે મને જણાવો તો હું તેને જોઈ શકું અને આગળ જે પણ ક્રિયા કરવી છે, જે પણ શસ્ત્રક્રિયા કે જે પણ ઓપરેશન કરવાનું તે કરી શકું. રિસેપ્શન ઉપરથી તેમને તે સ્ત્રીનો વોર્ડ મળી ગયો, રૂમ મળી ગયો. ડૉક્ટર કેલી દોડતા તે રૂમ તરફ ગયા ને જોયું તો તેમનું જે વિચારવું હતું, તેઓ જે વિચારી રહ્યા હતા તે સાચું પડ્યું. તેઓ મનમાં એમ જ વિચારતા હતા કે કદાચ પેલી જે યુવતી છે તે હોઈ શકે જેણે મને નાનપણમાં એક ગ્લાસ દૂધ આપ્યું હતું અને તે તેમની માન્યતા સાચી ઠરી, તેમનું વિચારવું સાચું ઠર્યું અને તેમણે તે સ્ત્રીને જોઈ, જે તે સમયમાં યુવતી હતી, તે સ્ત્રીને જોઈને તે હાર્વર્ડ કેલી ડૉક્ટર સાહેબ તરત જ ઓળખી ગયા અને કહ્યું કે તમે મને નહીં ઓળખો પણ હું તમને ઓળખું છું. સ્ત્રીએ કહ્યું કેવી રીતે? તો કે હું આટલા વર્ષ પહેલાં તમારા ઘર પાસે આવ્યો હતો, તમારી પાસે એક ખાવાનું માંગ્યું હતું અને તમે મને એક ગ્લાસનું દૂધ આપ્યો હતો, તે મને યાદ છે. પેલી સ્ત્રીને થોડીક શાંતિ થઈ કે ચલો સાહસ, કોઈક મને ઓળખીતું તો છે જે ખૂબ સારું અને સાચી રીતે ઓપરેશન કરશે અને મને કંઈક ડિસ્કાઉન્ટ આપશે અને મારા ઓપરેશનનો ખર્ચો થોડોક ઓછો થઈ જશે. ડૉક્ટર કેલીએ આસમાન જમીન એક કર્યા, તેમણે થાય તેટલું બધું જ કર્યું, તેમને જે અત્યાર સુધીનો અનુભવ હતો તે બધો કામે લગાડ્યો અને આ સ્ત્રીને, આ યુવતીને સાજી કરી દીધી. આ શસ્ત્રક્રિયા પાછળ, ઓપરેશન પાછળ ઘણો બધો ખર્ચો થયો. ડૉક્ટર હાર્વર્ડ કેલીએ રિસેપ્શન ઉપર હોસ્પિટલને જાણ કરી કે આ યુવતીનું જે કંઈ બિલ આવે તે તમે મને પહોંચતું કરજો, મારે એમાં જેટલું ચૂકવવું પહોંચતું ચૂકવીશ ને બાકી તમે જોઈ લેજો. હોસ્પિટલના લોકોએ જે ઓપરેશનનું જે બિલ હતું, હોસ્પિટલમાં રહેવાનું જે બિલ હતું, બધું બિલ ટોટલ કરી અને ડૉક્ટર હાર્વર્ડ કેલીને મોકલી આપ્યું. હાર્વર્ડ કેલીએ બિલ જોયું, બિલ ચૂકતે કરી દીધું અને બિલની નીચે કંઈક નોંધ લખી અને તેમણે કહ્યું કે આ બિલ હવે પેલી જે યુવતી જે સ્ત્રી છે તેને આપજો અને કહેજો કે ડૉક્ટર હાર્વર્ડ કેલીએ મોકલાવ્યું છે. પછી હોસ્પિટલનો સ્ટાફ આ બિલ લઈને પેલી યુવતી પાસે, સ્ત્રી પાસે ગયા, બિલ તેમને આપ્યું. આ સ્ત્રી બિલ હાથમાં જોતા ધ્રુજવા માંડી કે લાગે છે કે આજે બિલ એટલું બધું આવ્યું હશે કે આ બિલ ચૂકવવા જ મારી આખી જિંદગી વેડફાઈ જશે, પતી જશે. પણ શું થાય, ચૂકવવું તો પડશે. એટલે તેમણે બિલ હાથમાં લીધું, બિલ આખું વાંચ્યું અને બિલમાં છેક નીચે કોઈએ કંઈ લખેલું હતું તે વાંચ્યું. બિલની નીચે ખૂણામાં ડૉક્ટર હાર્વર્ડ કેલીએ લખ્યું હતું કે તમારા દવાખાનાનો જે ખર્ચો છે, ઓપરેશનનો ખર્ચો છે ને રહેવાનો ખર્ચો છે, તે બધું જ એક ગ્લાસ દૂધથી ચૂકવાઈ ગયું છે. નીચે ડૉક્ટર હાર્વર્ડ કેલીની સાઇન હતી અને થેન્ક યુ, ધન્યવાદ એવો તેમનો મેસેજ હતો. યુવતી સ્ત્રી તે વાંચીને ચોધાર આંસુએ રડી પડી, ખૂબ તેને રડવું આવ્યું અને તેને સમજાયું કે આજથી વર્ષો પહેલાં મેં જે ભલાઈ કરી હતી તેનું મૂલ્ય આજે ચૂકવાઈ રહ્યું છે. અને આ વાર્તા અહીંયા પૂરી. મારા વાલા મિત્રો, આ જે વાર્તા છે ભલાઈનું મૂલ્ય, તે આપણને આપણા જીવન વિશે ઘણો સરસ મજાનો સંદેશો પાઠવી જાય છે. આપણે અમુક વખતે છે ને ભલાઈ તો કરતા હોઈએ છીએ પણ ભલાઈની સામે બદલાની આશા રાખતા હોઈએ છીએ. આપણે કોઈના માટે કંઈક કરતા હોઈએ અને પછી તેની પાસે આશા રાખીએ કે મેં તેને મદદ કરી છે તો તેણે પણ મારી ક્યારેક ફેવર કરવી જોઈએ, મારા પક્ષમાં તેને બોલવું જોઈએ. જ્યારે આવો ભાવ આવે છે ત્યારે તે ભલાઈ નથી રહેતી, પણ
તે ભલાઈ ત્યાં ખતમ થઈ જાય છે. ભલાઈનું મૂલ્ય ક્યારેય આંકી ના શકાય. આ વાર્તા ભલાઈનું મૂલ્ય તે આપણને શીખવી જાય છે કે ફક્ત એક ગ્લાસ દૂધથી તે યુવતીનું તે સ્ત્રીનું આખું હોસ્પિટલનું બિલ ભરાઈ ગયું, જે કદાચ લાખો રૂપિયામાં હશે. તો મારા મિત્રો, આપણે પણ આપણા જીવનમાં હંમેશા એવું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે પણ કોઈ પણ ભલાઈનું કામ કરીએ છીએ ત્યારે તેની પાછળ કોઈ આશા રાખવાની નથી. બિંદાસ કોઈ પણ બદલાની ભાવના વિના ભલાઈ કરવાની છે અને કુદરત ઉપર, ભગવાન ઉપર છોડી દેવાનું છે, સરેન્ડર કરી દેવાનું છે. બસ આપણે આટલું શીખી ગયા તો આ કુદરત છે, આ ભગવાન છે કે ક્યારેક ને ક્યારેક ચોક્કસ રીતે આપણને એવી રીતે મદદ કરશે કે આપણને ખબર નહીં હોય, પરંતુ આપણી જે ભલાઈ છે તે ભલાઈનું મૂલ્ય આપોઆપ ચૂકવાઈ જશે. માટે મારા મિત્રો, આ વાર્તા ભલાઈનું મૂલ્ય તે આપણને ઘણું બધું શીખવી જાય છે અને આપણે તેમાંથી શીખીને આપણું જીવન સુધારવું જોઈએ અને આગળ વધવું જોઈએ. તો મારા મિત્રો, આ જે રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે, રોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કે તૈસી, રિઝલ્ટ કી એસી કે તૈસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે neil.movement. આ ચેનલ ઉપર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો અને એક પોઝિટિવિટીની જે શરૂ થઈ છે તેને તમે ચોક્કસ આગળ વધારશો. અને આ ચેનલ આગળ વધારવા માટે તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ અને શેર કરીને મારી મદદ કરશો. ચોક્કસ જ કરશો, મને વિશ્વાસ છે. બરાબર? હવે મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકીની વાર્તાનું નામ છે શું પ્રશંસા, શું નિંદા. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શું પ્રશંસા, શું નિંદા. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.